નમસ્કાર મિત્રો, થોડોક વાત થોડોક વિવાદ અને ઘણો હોંફાળો સંવાદ. આજે આપણે રૂબરૂ થઈશું કપડવંજ પીએન ટેકનિકલના રિટાયર્ડ લેક્ચરર અને સવાયા કપડવંજી એવા હસમુખભાઈ ગોહિલ સાથે. એમની પાસેથી જાણીશું કપડવંજના પ્રશ્નો, કપડવંજના અગત્યના મુદ્દાઓ, ગામને સ્પર્શતા મુદ્દાઓ. નમસ્કાર હસમુખભાઈ. નમસ્તે. સૌપ્રથમ તો તમને આ તમારા કાર્યક્રમ બદલ ખૂબ ખૂબ અભિનંદન. સરસ કાર્યક્રમ છે કપડના વિકાસ અંગેનો. હવે બે ત્રણ મુદ્દા મારે કહેવા છે. સૌપ્રથમ તો ટેકનિકલ શિક્ષણ અંગે કપડની ટેકનિકલ હાઈસ્કૂલ 1951માં આખા ગુજરાતમાં પહેલી સ્થાપના થયેલી મોરારજી દેસાઈના હસ્તે કપડ કેળવણી મંડળ થ્રુ. અને એ વખતે દર વર્ષે 600 વિદ્યાર્થી આપણી પાસે ભણવા આવતા હતા. પછી 1980માં આઈટીઆઈ અને ટીબીના અભ્યાસક્રમ શરૂ થયા. એમ કરી એને ધમધમતી સ્કૂલ હતી. પણ હવે ગવર્મેન્ટ પોલિસીના કારણે ટેકનિકલ સ્કૂલ બંધ થઈ ગઈ, આઈટીઆઈ બંધ થઈ ગઈ. છેલ્લે હું 2017માં રિટાયર થયો એ વખતે ટેકનિકલ સ્કૂલ બંધ થઈ ગઈ અને 2020થી ટીઈબી અને આઈટીઆઈ બંધ થઈ ગઈ. અત્યારે ટેકનિકલ સ્કૂલને લોક વાગી ગયું છે. આ અંગે કપડના ઘણા બધા પત્રકાર મિત્રોએ રજૂઆત કરી છે, મેં પણ રજૂઆત કરી હતી, પણ કશું થતું નથી. જો અહીંયા આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બિલ્ડિંગ છે, મશીનરી બધી જ છે, અને અહીંયા જો ગર્લ્સ પોલિટેકનિક શરૂ થાય તો કપડની અને શહેરની અને ગ્રામ્ય જનતાને એનો ફાયદો થાય. ખેડા જિલ્લામાં ગર્લ્સ પોલિટેકનિક એકય નથી. કપડવંજમાં પોલિટેકનિક ચાલુ થઈ હતી. હા, એ કપડમાં જે થઈ હતી એ મહેમદાવાદ સરકારી પોલિટેકનિક હતી, એને અહીંયા શરૂ કરી હતી કારણ કે ત્યાં બિલ્ડિંગ બનતું હતું. ત્યાં બિલ્ડિંગ બન્યું એટલે આખી શિફ્ટ ત્યાં થઈ ગઈ. એટલે અહીંયા આપણી પાસે બધું એમને પડ્યું છે અને અત્યારે બધા બિલ્ડિંગો એ થઈ ગયા છે, ખાલી જ છે. એટલે જો સરકાર ધારે તો ગર્લ્સ પોલિટેકનિક કંઈ શરૂ કરી શકે. અને કપડવંજ કેળવણી મંડળનો પ્રશ્ન પણ વર્ષો પહેલાનો છે, ગર્લ્સ પોલિટેકનિક માગણીનો. બરાબર. તો એ ગર્લ્સ પોલિટેકનિક થઈ શકે ને આ બાબતે કપડના શિક્ષણવિદો, સભ્યો, નગરપાલિકાના એ બધા જો રજૂઆત કરે રાજકીય લેવલે અને ત્યાંથી જો સરકારમાં રજૂઆત થાય તો કપડવંજની જનતાને અને ગ્રામ્ય જનતાને ટેકનિકલ શિક્ષણનો લાભ મળી શકે. તો સાહેબ આજે બધું બંધ થઈ ગયું, એના માટે જવાબદાર કોણ? એ માટે સરકારી પોલિસી હોઈ શકે કે આખા ગુજરાતમાં બંધ થવા માંડ્યું છે. બરાબર. પણ એ બંધ થયું બરોબર છે, પણ એની જગ્યાએ નવું કંઈક શરૂ કરી શકાય. અને હું એવું ઈચ્છું કે ગર્લ્સ પોલિટેકનિક થાય અથવા તો બોયઝ પોલિટેકનિક, પણ ખેડા જિલ્લામાં ગર્લ્સ પોલિટેકનિક કંઈ નથી. એટલે એ જો શરૂ થાય તો વધારે સારું. બીજા કોઈ કપડવંજના એવા મુદ્દા તમારા ધ્યાનમાં હોય? બીજા મુદ્દામાં એક તો અમારા સિનિયર સિટીઝનનો. સિનિયર સિટીઝન માટે અમે પ્રાંત ઓફિસર સાહેબને, ચીફ ઓફિસર સાહેબને, પોલીસ અધિકારીઓને વચ્ચે અમે લેખિતમાં આપ્યું હતું કે અમારે ટ્રાફિકના બહુ પ્રશ્નો નડતા હોય છે. સિટીની અંદર વત્તા ડાકોર રોડ ઉપર, ડાકોર રોડ અને બસ સ્ટેન્ડ રોડ બાજુ ફૂટપાથ ઉપર બધા કવર કરી લેતા હોય છે વેપારી, એટલે ચાલવાની બહુ મુશ્કેલી પડે છે. હું વેપારીઓને પણ વિનંતી કરીશ કે પ્લીઝ તમે લોકો ફૂટપાથ ઉપર તમારું સામાન કે બીજું કોઈ ના મૂકો, પાર્કિંગ ના કરો, જેથી સિનિયર સિટીઝન ફૂટપાથ પર ચાલી શકે, અકસ્માત ઓછા થાય. બરાબર. એટલે એક આ પ્રશ્ન છે. બીજો પ્રશ્ન છે કે અમારા સિનિયર સિટીઝન માટે અમારું મકાન હોવું જોઈએ. ઘણી બધી જગ્યાએ સિનિયર સિટીઝન પોતાના મકાન છે અને અમે લોકો પ્રયત્ન કરીએ છીએ. હવે આમાં જો કઈ એવી કોઈ વ્યવસ્થા હોય કે મ્યુનિસિપાલિટી કે સરકાર દ્વારા જો અમને જમીન મળે અથવા તો કપડવંજમાં મ્યુનિસિપાલિટી અમને કોઈ મકાન આપે, એમાં કોઈ સ્કૂલનું બિલ્ડિંગ પડ્યું હોય કે એવું કંઈ, તો અમે અમારું એક મકાન બિલ્ડિંગ બનાવી શકીએ. કારણ કે સિનિયર સિટીઝનમાં બધા જ 60 ઉપરના, ઘણા તો 90 વર્ષના વડીલ છે. અત્યારે જે અમારું બિલ્ડિંગ ભાડે છે મકાન, માનવ સેવા મંડળ એ ઉપર છે. ઉપર છે ને એટલે સિનિયર સિટીઝન ઉપર ચડી નથી શકતા. એટલે જો અમને મ્યુનિસિપાલિટી જો કંઈક એવી અમને કઈ વ્યવસ્થા કરી આપે, આ અંગે અમે રજૂઆત કરી હતી ગયા વર્ષે જે નગર પ્રથમા હતા ભૂતપૂર્વ એમને, આપણા મ્યુનિસિપાલિટી સદસ્યોને, પણ કઈ હકારાત્મક રિઝલ્ટ નથી આવ્યું. એટલે જો આ એક વસ્તુ થાય અમારા માટે તો અમને બહુ ફાયદો થાય. કપડનું સિનિયર સિટીઝન ઘણા વર્ષોથી ચાલે છે, ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ અમે લોકો, પણ અત્યારે મેઇન પ્રશ્ન ખાલી આ અમારા મકાન બાબતનો છે. જો એ કઈ આ લોકો કરી આપે અમને સરકારમાં રજૂઆત કરીને કે જે કંઈ થતું હોય કાયદાકીય જમીન પ્રાપ્ય થાય તો બિલ્ડિંગ તો અમે બનાવી શકીએ. તો આ એક અમારે આ રજૂઆત કરવી છે કારણ કે અમારું આ એક કામ કરી આપો. બરાબર. બીજા મહત્વના વિકાસના કોઈ મુદ્દા કે જે કપડવંજના લોકો માટે ફાયદાકારક હોય, સરકાર જોડે અપેક્ષા છે પણ કઈ થતું નથી? બીજું એક કપડ, હું ફક્ત કપડ સિટીની જ વાત કરવા માંગુ છું, કપડ શહેરની, કે કપડમાં જઈએ છે તો એક 32 કોઠાની વાવ પાસે, સોરી
કુંડવાઓ પાસે હમ એટલો બધો કચરો પડ્યો હોય છે. હમ 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 તો એ આપણી ઐતિહાસિક ધરોહર છે હમ. અને ત્યાં કચરું પડ્યું હોય કેટલું ગંદુ દેખાય છે. બરાબર. તો આ અંગે મ્યુનિસિપાલિટી જોતા કોઈ કન્ટેનર મૂકે તો કચરું અંદર પડે તો ગંદકી દેખાય નહીં. હમ 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 અને વેપારીઓને પણ વિનંતી કરીશ હમ કે પ્લીઝ તમે લોકો ડસ્ટબિન એવું રાખો, એમાં કચરું નાખો, હમ. રોડ ઉપર તમે કચરો ફેંકો નહીં. આપણા બરાબર. કપડનું ખરાબ દેખાય છે. એટલે કે આ મુદ્દો મ્યુનિસિપાલિટીમાં આપણે કહેવું છે કે તમે લોકો ત્યાં એક કન્ટેનર રાખો, અથવા તો જ્યાં જ્યાં આવી ગંદકી રહેતી હોય ત્યાં કન્ટેનર મૂકી દો તો અંદર કચરો નાખે ને મ્યુનિસિપાલિટીની ગાડી લઈ જાય. એટલે આ મુદ્દો પણ કપડમાં છે. હમ. ત્રીજો મુદ્દો છે કે કપડવંજ શહેરમાં પાણી જે એક જ દિવસ આવે છે, બરાબર. એના બદલે જો 2 વખત અત્યારે આતે દિવસે આવે છે, રોજ આવે તો વધારે સારું. 1980માં મને ખબર છે કે દિવસમાં 4 વાર પાણી આપતા હતા. હું વચ્ચે તમારી એક વાત તમને કહું પાણી બાબતમાં, કે હમણાં આપણા જનસંવાદ કાર્યક્રમમાં જ વોર્ડ નંબર 6 ના સદસ્ય ચિંટુ પટેલે એવું જણાવ્યું હતું કે હવે 6 મહિનામાં એવો પ્રોજેક્ટ આવી રહ્યો છે કે દરરોજ પાણી મળશે કપડવંજમાં. તો સરસ થાય, હમ. તો સરસ થઈ જતું હોય છે. હમ. પણ બીજો પ્રશ્ન કે જ્યારે પાણી આવે છે શહેરમાં, સિટીમાં, ત્યારે જે દિવસે પાણી એ સમયે જો કપડવંજ રોડ ઉપર નીકળીએ હમ. તો નદીની જેમ પાણી જતું હોય છે. હમ હમ હમ. નો ડાઉટ મ્યુનિસિપાલિટી જાહેરાત કરે છે, પ્રયત્ન કરે છે કે પાણી જવા ના દો, પછી વધારે અસરકારક રીતે કંઈક જાહેરાત કરી અને એનું નિકાલ લાવવો જોઈએ. અને બરાબર. પબ્લિકે પણ સમજવું જોઈએ કે આ રીતે પાણીનો વેસ્ટ ન કરો. બરાબર. પાણીનું બુંદ બુંદ કિંમતી છે. તો આપણે પણ વિચારવાનું છે કે પાણી જતું હોય તો એને બંધ કરી દઈએ, લીકેજ હોય તો આપણે રિપેર કરાવી દઈએ. હમ હમ. હું ઘણીવાર રોડ ઉપર નીકળું તો કોક ચાલુ હોય તો હું જાતે જઈને બંધ કરી દઉં છું. તો બરાબર. એ પબ્લિકે સમજવાનું છે અને મ્યુનિસિપાલિટીએ કડક એક્શન લેવાની જરૂર છે. ત્યાં બરાબર. ખાલી જાહેરાત કરવાથી નહીં થાય. આ બધું કપડના હિત માટેની વાત છે, તો આવું થવું જોઈએ. હમ હમ હમ. ચોક્કસથી આપણે આશા રાખીએ કે તમારી જે વાતો છે, તમે જે કપડવંજ માટે જે મુદ્દા જણાયા એ ચોક્કસ અત્યારે જે સત્તાધીશો છે એમને સુધી અવાજ પહોંચશે આપણો, અને એનો નિકાલ થશે. બરાબર છે. અને પીએન ટેકનિકલ હાઈસ્કૂલની જે વાત છે, એવા તો ઘણા બિલ્ડિંગો ખંડેર પડ્યા છે કેટલાય ટાઈમથી, પણ એનો કોઈ નિકાલ નથી. આપણે આશા રાખીએ કે જે નવી સરકાર હવે આવે છે એ એના માટે યોગ્ય કરે કંઈ. હમ. બસ એટલું જ અપેક્ષા છે હમ. નવી બોડી પાસે કે આટલું થાય કપડના હિત માટે. હમ. અને કપડનો ગૌરવશાળી જે ઇતિહાસ છે હમ. એમાં આપણે વધારો કરીએ આ બધાય. હમ. બસ એટલી અપેક્ષા છે. ખૂબ ખૂબ આભાર આપનો. ધન્યવાદ. ફરીથી તમને ધન્યવાદ આપું છું. સરસ તમારો આ કાર્યક્રમ છે હમ. અને આ રીતે આગળ વધતા રહો. એક મારા વિદ્યાર્થી તરીકે પણ તમને હું અભિનંદન આપું છું. આનંદ છે. આભાર.